सा मिला, दूर दूर तक कोई नहीं अली सा मिला, दूर दूर तक कोई नहीं अली सा मिला, दूर दूर तक लेकर चराग ढूंढ। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम या अली अंता बेमंज़िलतिल काबा। पैगम्बर इस्लाम रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लमની હદીસે મુબારક મૌલાએ કાયનાતના બારામાં યા અલી તમારી મંઝિલત કાબાની માનીની છે. મૌલાએ કાયનાતની વિલાદત બાસાદત જે છે 13 માહે રજબમાં થાય છે અને જનાબે આદમ અલૈહિસ્સલામના તકરીબન 6393 વર્ષ બાદ 6393 વર્ષ બાદ મૌલાએ કાયનાતની યાની पैगंबर ઇસ્લામના જાનશીન દુનિયામાં એનું નૂર જાહેર થાય છે. મૌલાએ કાયનાતના તકરીબન જે ઇસ્મે ગિરામી નામ મુબારક છે, ઇમામ અલૈહિસ્સલામના તારીખમાં રિવાયતમાં છે કે તકરીબન 1000 નામ છે મૌલાના, 1000 નામ. અને મૌલાના સિફાતી નામ જે છે, સિફાત તકરીબન 220 સિફાતો મૌલાએ કાયનાતની. અને ઇમામના લકબ જે છે, ઇમામના તકરીબન 500 લકબ મૌલાએ કાયનાતના છે. અને તમામ નામોમાંથી બહેતરીન નામ જે છે એ અલી છે, અલી. અને લકબોમાંથી બહેતરીન અલકાબ જે છે, એની બધા બહેતરીન સરસ અલકાબ છે, પરંતુ જે મશહૂર અલકાબ જે છે અમીરુલ મોમિનીન નામ બધાએ બહેતર છે. ને જ્યારે જનાબે ફાતિમા બિન્તે અસદ, રિવાયતના જુમલા છે કે ખાને કાબાની તરફ જાય છે અને જનાબે અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ એ જુએ છે, એ લોકોએ જોયું, અમુક લોકો બેઠા છે, જોવે છે કે ફાતિમા બિન્તે અસદ એ અય્યામની અંદર કે જ્યારે બાળક પેટમાં છે અને દિવસો પૂરા થઈ ગયા છે, એ અય્યામની અંદર આવે છે ખાને કાબાની પાસે અને દુઆ માંગે છે અને કહે છે, પરવરદિગારા, હું તારી ઉપર ઈમાન લાવી, હું તારા નબીઓ પેગમ્બરો ઉપર ઈમાન લાવી, હું તારી કિતાબો ઉપર ઈમાન લાવી અને હું એ મૌલૂદ ઉપર કે જે મારા શિકમણને પેટમાં છે એની ઉપર ઈમાન લાવી. એ મૌલૂદના સદકામાં મારી વિલાદતને આસાન કરી દે. તારીખના જુમલા છે કે યાની દીવારે ખાને કાબા શક થઈ, તૂટી અને જરા પણ ડર્યા વગર, બીવ્યા વગર જે છે જનાબે ફાતિમા બિન્તે અસદ ખાને કાબાની અંદર દાખિલ થઈ ગયા. જ્યારે દાખિલ થઈ ગયા ને આ લોકો બધા આવ્યા, આવીને જોવે છે તાળું લાગેલું છે અને દીવાર પાછી જેમ હતી એમ ભીડાઈ ગઈ, બંધ થઈ ગઈ. ને લોકો તાળું ખોલવાની કોશિશ કરી, તાળું ન ખોલ્યું, તોડવાની કોશિશ કરી, તાળું ન તૂટ્યું. તકરીબન 4 દિવસ સુધી બીબી અંદર રહ્યા, જનાબે ફાતિમા બિન્તે અસદ અંદર રહ્યા. અને ચોથા દિવસે જ્યારે બહાર આવે છે તો બાળક હાથમાં લઈને આવે છે અને પછી કહે છે કે હું તમામ ઓરતો, આલમીની ઓરતોની કરતાં મારો મકામ અને મંઝિલત બુલંદ છે. કહે છે કેવી રીતના? કહે છે એટલા માટે કે જ્યારે જનાબે આસિયા જે હતી, આસિયા અલ્લાહને માનતી હતી, અલ્લાહની ઇબાદત કરતી હતી, પરંતુ છુપી રીતે પોશીદા રીતથી અલ્લાહની ઇબાદત કરતી હતી. એની લાચાર હતી ફિરૌનના ખૌફ વગેરેથી, છુપી રીતથી. પરંતુ હું અલ્લાહની પરસ્તિશની ઇબાદત જાહેર રીતે કરું છું. ત્યારે યાની મક્કામાં બધા બુતપરસ્ત લોકો હતા, જે ઇસ્લામ નહોતું આવ્યું, જાહેર રીતે ઇબાદત કરું. ત્યારબાદ કહે છે કે જનાબે મરિયમ કરતા બહેતર,
કારણ કે જનાબે મરિયમ જે હતા, જ્યારે જનાબી ઈસા પૈગંબરની વિલાદતનો સમય આવે છે અને એ સમયમાં જનાબ વિલાદત થાય છે અને જનાબ મરિયમને હુકમ દેવામાં આવે છે કે જાઓ તમે હવે ખજૂરના ઝાડને હલાવો, અને ખજૂરના ઝાડને હલાવે છે તો એ ખુરમા પડે છે ને ખુરમા ખાય છે. પરંતુ મારા માટે જે છે ખાને કાબાની અંદર જન્નતમાંથી જાત જાતની નહેમતો મારા માટે નાઝિલ થઈ આવી. ને અહીંયા પર એક વાત એ બી છે કે જ્યારે જનાબે મરિયમને અઝીઝાન મોહતરમ એ બાળક જ્યારે દુનિયામાં આવવાનું હોય છે, જનાબ ઈસાની વિલાદત થવાની હોય છે, ત્યારે એ પેલા ઈબાદત ખાનાની તરફ જાય છે. જ્યારે ઈબાદત ખાનાની તરફ જાય છે તો જનાબે મરિયમને કહેવામાં આવે છે કે મરિયમ કે તમે અહીંયા ના આવો, આ ઈબાદત ખાનું છે, આ વિલાદત કરવાની જગ્યા નથી. જનાબ મરિયમને હટાવી દેવામાં આવે છે. ને અહીંયા જનાબે ફાતિમા બિનતે અસદને કહેવામાં આવે છે, એની દીવારમાં દર બને છે ને કહેવામાં આવે છે કે તમે અહીંયા આવો. મૌલાએ કાયનાતની તમામ ફઝીલતોમાંથી એની દુનિયાના તમામ લોકો, નબીઓ હોય, પૈગંબરો હોય, જે ફઝીલત મૌલાએ કાયનાતને નસીબ થઈ છે, હાસિલ થઈ છે, દુનિયાની અંદર કોઈને હાસિલ નથી થઈ. અને એ છે મૌલાએ કાયનાતને જે છે ખાને કાબામાં વિલાદત, કે આજ સુધી ત્યાં કોઈ માણસને એ મકામ અને મંઝિલત હાસિલ નથી થયું. શું મકામ છે મૌલાએ કાયનાતનો, શું મરતબો છે. ઇન્સાનની જબાન જે છે કાસિર છે, ઇન્સાનમાં તાકાત અને શક્તિ નથી કે અલીનો જિક્ર બયાન કરી શકે, અલીના ફઝાઇલ બયાન કરી શકે. માણસની ઉંમર ઓછી પડે, કારણ કે મૌલાએ કાયનાત જે છે એ નબાએ અઝીમ, એક અઝીમ ખબર છે અલી કુરાન મજીદમાં. એ તો અલ્લાહનો લાખ લાખ શુક્ર અને અહેસાન છે કે પરવર્તિગારે આલમે કુરાન મજીદમાં ઘણી બધી આયતોથી મૌલાએ કાયનાતની આયતોથી આપણને ખબર પડે મૌલાની ફઝીલત. બાકી ઇન્સાનમાં તાકાત નથી, આપણે ન સમજી શકીએ કે અલી શું છે, અલીનો મરતબો શું છે. મૌલાએ કાયનાતનો તો છોડો, યાની અલીના બારામાં જે ખુદાવંદે આલમ કે છે નબાએ અઝીમ, તો અલ્લાહની જે મખલુકાત છે દુનિયાની અંદર, જે અલ્લાહની જે નિશાનીઓ છે, ઝાડ છે, પહાડ છે, પથ્થર છે, ચાંદ છે, સૂરજ છે, સિતારા છે, દરિયા છે, તો એ જેટલી નહેમતો છે એ બધી નહેમતો નહીં, બલકે એક નહેમતને અગર માણસ લે, યાની એક ઝાડને જ લઈ લે, એ ઝાડ લઈને એ ઝાડની ખાસિયત અગર જાણવા ચાહે માણસ કે આ ઝાડની શું ખાસિયત છે, એના શું ફાયદા છે અને કેટલી કેટલી ખાસિયતો છે, તો દુનિયાના તમામ રિસર્ચ સેન્ટરો એ અધૂરા રહેશે. એ તમામ રિસર્ચ સેન્ટરોથી એક ઝાડની ખાસિયત એ જાણી નહીં શકે કે એક ઝાડની અંદર શું ખાસિયત છે. જેટલું જાણશે એટલી જ અંજાણ યાની એટલી જ જહાલત વધતી જશે. પહેલાં ખબર પડે કે મસન એક લીમડાનું ઝાડ લ્યો યા કોઈ બીજું ઝાડ લ્યો, લીમડાનું ઝાડ લ્યો કે એની લીંબોળી શું કામમાં આવે છે, એનું ગોઠલી શું કામમાં આવે છે, એના પાંદડા કંઈ કામમાં આવે છે, એના બીજા કૂણા પાંદડા કંઈ કામમાં આવે છે, એની રગ જે છે એ બીજા કામમાં આવે છે. એમ જાણતા જાણતા એક ઝાડના બારામાં માણસ જે છે એની ઉંમર ઓછી પડે એક ઝાડને જાણવાના બારામાં. તો આ જ્યારે એક નેમત, અલ્લાહની નેમત જે છે કે જેને ખુદાવંદ આલમ કહે છે કે બહુ ઓછી છે, નહીં આમ તો સાને કહેવામાં આવ્યું કે તમે ગણી ન શકો એટલી અલ્લાહની નેમતો છે, પણ એક જ વસ્તુ લઈ લો એને માણસ ન સમજી શકે. તો વિચાર કરું છું કે જે નબાએ અઝીમ છે, જેને ખુદાવંદ આલમ કહે છે કે બહુ મોટી ખબર, એની ફઝીલત કેમ ઇન્સાન સમજી શકે, એને કેમ જાણી શકે. એ તો આપણે જે છે એની થોડી ઘણી વાતો જે બયાન કરતા હોય, જેમ એક બાળક, નાનું એવું બાળક હોય અને બાળકને અગર કહેવામાં આવે, નાના બાળકને કે ફલા મુલ્કનો જે ઇમ્પરાતુર બહુ મોટો બાદશાહ, એ બહુ મોટા બાદશાહના બારામાં એ બાળકને શું ખબર હોય કે બહુ મોટો બાદશાહ જે છે એ કોણ છે, શું છે, એનું કામ શું છે,
શું કરી રહ્યો છે. તો એને એ સમજાવવા માટે આપણે શું કરીએ, આપણે એક નાની એવી વાર્તા મૂકતા હોઈએ કે એક રાજા હતો ને એક રાણી હતી ને આમ હતું ને તેમ હતું, તો એ થોડું ઘણું અહીંયાની બયાન થઈ શકે. તો એવી જ રીતના છે આપણે જે છે અહીંયાની મૌલાએ કાયનાતના બારામાં, ઇમામના બારામાં, નબીના બારામાં, અલ્લાહના બારામાં આપણે કંઈ જે એનું મકામ છે, જે એનો મરતબો છે, જે એની મંઝિલત છે એ ન સમજી શકીએ ને બયાન બી ન કરી શકીએ, તો આપણે એ તો ખેર આપણો zikr યા આપણા બયાનાતને ઇમામ છે યા અલ્લાહ છે આપણા zikરને કબૂલ કરે છે. બાકી તો આપણી જબાનમાં એની એ ભૂલો જ હોય છે. આપણે જે બી બયાન કરી છીએ એના મકામ સુધી નથી હોતું, એનો મકામ સુધી આપણે નથી પહોંચી શકતા, સમજી નથી શકતા એના મરતબાના મકામ. જ્યારે માણસ સમજી ન શકે તો બયાન કેવી રીતે કરી શકે? તો આપણા નાકિસ છે, નાકિસ બયાનાત છે આપણા, એની અધૂરા બયાનાત છે. તો મૌલાને તમે જો હર મકામ ઉપર, હર મંઝિલ ઉપર એ બેમિસાલ છે. ઇલ્મના મેદાનમાં તમે જો તો મૌલાએ કાયનાતનો દાવો કે સલૂની તમે પૂછો, જે કંઈ તમારે પૂછવું એ પૂછી લો. શુજાત અને બહાદુરીના મેદાનમાં એવી રીતના છે જેવી રીતે શીશા પીલાઈ હોય દીવાર, કાન્નહુમ બુનિયાનુન મરસૂસ. સખાવતના મેદાનમાં તમે જો સખાવત મૌલાએ કાયનાતની એવી છે કે માણસ સવાલ કરે, સાઈલ આવે છે, સવાલ કરે છે, મૌલાએ કાયનાત ઊંટોની કતાર લઈને જાય છે. એ દરમિયાનમાં સવાલ કર્યો કે મૌલા મને કંઈ રોટી કંઈ જમવાનું હોય તો દો, કંઈ અતા કરો. ત્યારે મૌલા કહે છે જનાબે કંબરને કે કંબર તમે રોટી દઈ દો. તો બોલે કે મૌલા રોટી જે છે એ કજાવામાં બાંધેલી છે. તો મૌલા કહે કજાવાને આપી દો. મૌલા કજાવા ઊંટ ઉપર છે, તો બોલો ઊંટને આપી દો. મૌલા હવે એ કયા ઊંટમાં છે એ ખબર નથી, ઊંટ તો કતારમાં છે. મૌલા કહે છે કતાર આપી દો. વિચાર કરો, એની મૌલાએ કાયનાતે એક સાહિલને ઊંટોની કતાર આપી. કેટલી સખાવત! અને કોઈ બી માણસ જે છે મૌલાએ કાયનાતના દરવાજાથી ખાલી હાથ નથી જતું. કોઈ બી આવે છે, જે બી આવે છે. ને અત્યારે બી ઇન્સાન જે છે મૌલાના વસીલાથી અત્યારે બી મુશ્કેલાત જે છે મૌલાના નામથી હલ થાય છે, પરેશાનીઓ દૂર થાય છે. જ્યાં ઠોકર લાગે યા અલી મદદ તરત એની મુશ્કેલાત, મુશ્કેલ કુશા જે છે લોકોની મુશ્કેલોને હલ કરે છે. તો આપણી બી જે છે આપણી જે કંઈ દુઆ છે એ કાયનાતના મુશ્કેલ કુશાની ખિદમતમાં આપણે રાખીએ ને ઇન્શાઅલ્લાહ તાલા મૌલાના સદકામાં તમામ મોમિનીની હાજતો, દુઆઓ ખુદાવંદ આલમ કબૂલ કરે. વ આખિરુ દાવાને અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.